તાપી નદીમાં 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરત મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે શહેરના તમામ ફ્લડગેટો બંધ કરી દેતા ગટર તેમજ ખાડીઓ ચોકઅપ થઈ જવા પામી છે। પરિણામે ગટરો ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પાણી 2 ફૂટ જેટલા ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં વેડ રોડ પંડોળ ખાતેના વિસ્તાર નીચાણવાળો હોવાથી વેડ રોડ ખાડી ઉપર સુધી પાણીથી ભરાતા ગટરો બેક મારવાને કારણે વેડ રોડ પંડોળના વિસ્તારમાં ચારો તરફ પાણી 2 ફૂટ જેટલા ભરાઈ જતા અહીંયા વિસ્તારમાં દુકાન ધરાવતા લોકોનો સામાન ગટરિયા પાણીને કારણે ખરાબ થઈ જવા પામ્યો છે અને કેટલાકો તો પોતાનો માલ સામાન દુકાનોમાંથી બહાર કાઢતા પણ નજરે ચડતા હતા। વેડ રોડ પંડોળની મોટાભાગની દુકાનોમાં આ પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે। તો બીજી તરફ નાનપુરાના કાદરસાની નાળમાં પણ ગટર બેક મારવાને કારણે ચારો તરફ ગટરિયા પૂર આવવાને કારણે અહીંયા પણ રેલ જેવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે। આ કાદરસાની નાળમાં આવેલા અનેકો દુકાનો તેમજ ઘરોમાં ગટરના પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકો માટે આ રોડ પાણી ભરાવાથી બંધ થઈ જવા પામ્યો હતો અને ચારો તરફ ગટરિયા પૂરનો માહોલ છવાઈ જવા પામ્યો છે। ત્યારે અમરોલીની ખાડી પણ હવે ભયજનક લેવલ તરફ આગળ વધી રહી છે। જો ન કરે નારાયણ અને શહેરમાં ભારે વરસાદ પડે તો અમરોલીની હાલત પણ 2010ની રેલ જેવી બની શકે છે, પરંતુ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે ભારે વરસાદ શહેરમાં પડે નહીં। આમ શહેરની ખાડીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। આ પાણીને ડિવોટરિંગ પંપથી તાપી નદીમાં હાલ ઠાલવવામાં પણ આવી રહ્યું છે, પરંતુ હાલ કોઈ પૂર નથી, તેથી ચિંતા નહીં કરવી તેવું તંત્રએ પણ જણાવ્યું છે।